કેદારનાથ યાત્રા 3 દિવસ માટે અટકાવી દેવાઈ છે। રુદ્રપ્રયાગ જિલ્લા તંત્રએ હંગામી ધોરણે યાત્રા અટકાવી હતી। હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। હાઈ એલર્ટ પર છે તંત્ર। શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે। શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરવામાં આવી છે। 12, 13 અને 14 ઓગસ્ટે અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે અને તેને જ પગલે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે। ઉત્તરાખંડમાં કુદરતી કહેર યથાવત છે। એવામાં હવે ઉત્તરાખંડમાં હવામાન વિભાગે 12 થી 14 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને પગલે રુદ્રપ્રયાગ પ્રશાસને કેદારનાથની યાત્રા 3 દિવસ માટે અટકાવી દીધી છે। શ્રદ્ધાળુઓને પણ યાત્રામાં આગળ ન વધવા માટે સૂચના અપાઈ છે। તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવાની પણ સૂચના અપાઈ છે, તો સાથે જ સુરક્ષાનો પણ કડક બંદોબસ્ત કરી દેવાયો છે। તંત્રએ શ્રદ્ધાળુઓ માટે સૂચના જાહેર કરી છે કે વાતાવરણ અનુકૂળ થતાં જ કેદારનાથ યાત્રા ફરીથી શરૂ કરવા અંગે તેઓ અપડેટ આપશે।